સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી। સતત વરસાદના કારણે ઓલપાડ ટાઉનની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને સિદ્ધનાથ સોસાયટીના ઘરોમાં પ્રવેશદ્વાર સુધી પાણી પહોંચતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ઘરની મહિલાઓ પાણીના નિકાલ માટે જાતે જ મેદાને ઉતરી હતી। જ્યારે રાત્રિ દરમિયાન ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો લોકોના ઘરવખરી પણ બગડી હતી। તો બીજી તરફ ઓલપાડની સેના ખાડી બે કાંઠે વહેતા ઓવરફ્લો થઈ છે, જેના કારણે મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે। અનેક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સેના ખાડી ઉપર આવેલા ઝીંગા તળાવમાં દબાણના કારણે પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની, જ્યાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર દબાણના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। મોડી રાતથી છેલ્લા 6 કલાકમાં જે 6 ઇંચ વરસાદ વરસ્યો છે એના લીધે અમારા ઓલપાડમાં જે અમુક સોસાયટી છે, સિદ્ધાનગર સોસાયટી છે, શિવમનગર સોસાયટી, બાવાફળિયું, રૂંડી ફળિયું, એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એની સાથે ખાસ કરીને જે ટકારમાં વિસ્તાર છે ત્યાંથી કિમ રોડ પરથી જે પાણી આવે છે એ પાણી અમારી સોસાયટીમાં આવે છે। અને બીજી તરફ બાજુમાં આવેલી છે સેના ખાડી ઓવરફ્લો થઈ છે અને ખાડીનું જે પાણી દરિયામાં જવું જોઈએ એ જઈ નહીં રહ્યું। એનું કારણ છે કે સરકારી જગ્યામાં દબાણ, એટલે ઝીંગા તળાવ છે તે દૂર થવા જોઈએ અને એના લીધે અને જે દબાણ છે તે દૂર થવું જોઈએ અને એનો કાયમી નિકાલ આવે એ માટે તંત્રએ પ્રયત્ન કરવો જોઈએ।